રાજકોટમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દાણાપીઠ વિસ્તારમાં પહોંચ્યા. આજ દાણાપીઠ વિસ્તારમાં વકફ બોર્ડના નામે દુકાનો ખાલી કરાવવામાં આવી હતી, જ્યાં વેપારીઓની સાથે વાતચીત કરી સમગ્ર બનાવની હકીકત જણાવી. આ સમયે જૂની દાણાપીઠ અને નવી દાણાપીઠના વેપારીઓ, સાંસદ, ધારાસભ્ય, શહેર ભાજપ પ્રમુખ પણ ઉપસ્થિત રહ્યા. હર્ષ સંઘવીએ વેપારીઓની સાથે મુલાકાત કરતા દાણાપીઠ વિસ્તારમાં જય શ્રી રામ અને વંદે માતરમના નારા પણ લગાવ્યા. 3 હિન્દુ વેપારીઓની દાણાપીઠમાં દુકાનો ખાલી કરાવવામાં આવી હતી, જે બનાવમાં પોલીસે મસ્જિદના ટ્રસ્ટી ફારૂક મુસાણી સહિત 9 આરોપીઓની ધરપકડ કરી છે. ઘટના બાદ હિન્દુ અને મુસ્લિમ વેપારીઓએ સંયુક્ત રીતે દુકાનનો સામાન પરત મૂકી કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. રાજકોટમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દાણાપીઠ વિસ્તારમાં પહોંચ્યા. આજ દાણાપીઠ વિસ્તારમાં વકફ બોર્ડના નામે દુકાનો ખાલી કરાવવામાં આવી હતી, જ્યાં વેપારીઓની સાથે વાતચીત કરી સમગ્ર બનાવની હકીકત જણાવી. આ સમયે જૂની દાણાપીઠ અને નવી દાણાપીઠના વેપારીઓ, સાંસદ, ધારાસભ્ય, શહેર ભાજપ પ્રમુખ પણ ઉપસ્થિત રહ્યા.